આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ એ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે શું તમે કોઈના જમાઈ છો? અથવા તો તમારા કુટુંબમાં શું કોઈ જમાઈ છે? એટલે કે તમે કોઈના સન-ઇન-લો છો કે તમારા કુટુંબમાં તમારે સન-ઇન-લો છે? જો છે તો કેવો છે? અથવા તો તમે કેવા જમાઈ છો? તમે કોઈના કેવા જમાઈ છો? શું તમે માગણિયા છો, લોભી છો, કે પછી સંતોષી નર સદા સુખી એના જેવા છો? આજના અભ્યાસ પરથી આપણને ખ્યાલ આવશે કે આપણે સન-ઇન-લો તરીકે એટલે કે જમાઈ તરીકે કેવા છીએ અને કેટલામાં છે. અને એટલું જ નહીં, પણ આપણો સન-ઇન-લો, આપણો જમાઈ કેવો છે અને કેટલામાં છે એનો પણ આપણને આજના બાઇબલ અભ્યાસ પરથી ખ્યાલ આવશે. આજનો વિષય છે કાલેબની દીકરી અક્ષાના ઝરણા. તો આવો આપણે એને અનુલક્ષીને ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, અત્યારે અમે તમારી પાસેથી શીખવાને માટે તમારા ચરણોમાં આવ્યા છીએ. પ્રભુ, તમે અમને આત્મિક જીવન આપ્યું છે, તમે અમને દૈહિક જીવન પણ આપ્યું છે. આત્મિક જીવન અમારે કેવી રીતે જીવવું એ વિશે તમે અમને તમારા વચનોમાં ઘણું શીખવ્યું છે. અને એ જ રીતે દૈહિક જીવન આ પૃથ્વી ઉપર કઈ રીતે જીવવું, અમારા કૌટુંબિક નિર્ણયો કઈ રીતે લેવા, આ બધી જ વ્યવહારુ બાબતો પણ તમે અમને તમારા વચનોમાં શીખવી છે. ઘણીવાર અમે સમજતા નથી, ઘણીવાર સમજીએ છીએ પણ ખોટી સમજ હોય છે. અને એના કારણે પ્રભુ ઘણીવાર અમે ખોટા નિર્ણયો લઈ બેસીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ, આજનું તમારું વચન સમજવાને માટે તમે એમને ખૂબ સહાય કરજો, ખૂબ મદદ કરજો. મને પોતાને પણ પિતા તમે પુષ્કળ મદદ કરજો કે જે લોકો આ અભ્યાસ સાંભળી રહ્યા છે તેમને હું બરોબર સમજાવી શકું. તમારા પુત્ર, અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. આ પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરજો. આમેન. અક્ષા એ કાલેબની એકની એક દીકરી હતી. પહેલું કાળવૃત્તાંત 2:49 કલમમાં એના વિશે લખવામાં આવ્યું છે અને આપણે જાણીએ છીએ કે અક્ષા એ કાલેબની એકની એક દીકરી હતી. અક્ષા વિશે 2 કલમો છે જુદી જુદી જગ્યાએ. એકની એક જ કલમ રિપીટ કરવામાં આવી છે. ન્યાયાધીશોનું પુસ્તક એનો 1 અધ્યાય અને 15મી કલમ, અને યહોશુઆનું પુસ્તક એનો 15મો અધ્યાય અને 19મી કલમ, એમાં એકની એક જ બાબત રિપીટ કરવામાં આવી છે. અને જ્યારે બાઇબલની અંદર કોઈ કલમ 2 વાર રિપીટ કરવામાં આવી હોય ને, એનો અર્થ એ થાય છે કે ઈશ્વર કંઈક ખાસ આપણને કહેવા માગે છે. ઈશ્વર એ બાબત ઉપર આપણે વધારે ધ્યાન આપીએ એ કહેવા માગે છે. અને એટલા જ માટે આ 2 કલમ હું અત્યારે તમારી આગળ વાંચવા માગું છું. ન્યાયાધીશોનું પુસ્તક એનો 1 અધ્યાય અને 15મી કલમ. તેણે તેને કહ્યું, મને આશીર્વાદ આપ, તે મને નેગેબની ભૂમિ આપી છે, તો પાણીના ઝરા પણ મને આપ. અને કાલેબે તેને ઉપરના તેમજ નીચેના ઝરા આપ્યા. અને એ જ રીતે યહોશુઆનું પુસ્તક 15મો અધ્યાય અને 19મી કલમમાં એ જ બાબત રિપીટ કરવામાં આવી છે. તેણે ઉત્તર આપ્યો, મને આશીર્વાદ આપ, તે મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ. અને તેણે તેને ઉપરના ભાગના ઝરા અને નીચાણના ઝરા પણ આપ્યા. અહીંયા અક્ષા એના પપ્પા પાસેથી માગણી કરે છે અને આના વિશે આપણે અભ્યાસ કરવાના છે, અક્ષાના ઝરણા. અને ધ્યાનથી તમે સાંભળજો, કારણ કે જો આ બાબત તમારા મગજમાં ઉતરશે ને તો તમે ઈશ્વરની પાસેથી શું માગવું, કયું માગવું અને કેવી રીતે માગવું અને મેળવવું, કારણ કે ઈશ્વર એના બાળકો પર પ્રેમ કરે છે. અને અહીંયા જેમ કાલેબ એની દીકરી અક્ષા ઉપર પ્રેમ કરતો હતો અને એણે માગ્યું એના કરતાં પણ વધારે આપ્યું, એ જ રીતે ઈશ્વર આપણી પાસેથી ઈચ્છે છે કે આપણે એની પાસેથી માગીએ જેની જરૂર છે તેને, અને ઈશ્વર આપણને પુષ્કળતાથી આપશે. તમે જે લોકો નિયમિત બાઇબલ વાંચો છો
તેમને બરોબર ખબર હશે કે મૂસા જ્યારે ઇસરાયેલી લોકોને લઈને અરણ્યમાંથી પસાર થતો હતો અને એ લોકો પ્રોમિસ્ડ લેન્ડ વચનના દેશની નજીક આવ્યા ત્યારે મૂસાએ 12 કુળોના એક આગેવાનોને મોકલ્યા બાતમી કાઢવા માટે દેશની. અને પછીથી એ 12 જાસૂસો ગયા, બાતમી કાઢીને પાછા આવ્યા. ત્યારે એમણે કીધું કે એ દેશ ખરેખર દૂધ અને મધથી ભરેલો તો છે, પરંતુ ત્યાં જે લોકો છે ને બહુ કદાવર છે, બહુ સ્ટ્રોંગ છે, અને આપણે તો એમની આગળ જાણે કે નાના તીડ હોય ને, તીડ એના જેવા છીએ. આપણે એને નહીં હરાવી શકીએ, આપણાથી નહીં જઈ શકાય. આવી ખોટી નેગેટિવ અવિશ્વાસ, જાણે કે ઈશ્વર વિશ્વાસુ નથી, આપણે નહીં જઈ શકીએ ત્યાં, એવો રિપોર્ટ લઈને આવ્યા. આ 12 જાસૂસો ગયા હતા, એમાં 2 એવા હતા કે જે લોકો પોઝિટિવ એટલે કે સારો રિપોર્ટ લઈને આવ્યા કે હા, એ લોકો ભલે કદાવર છે, મજબૂત છે, ભલે આપણે એમની નજરમાં તો નાના તીડ જેવા છે, છતાં આપણે એમને હરાવી શકીશું, આપણે જીતી શકીશું અને આપણે એ દેશ લઈ શકીશું, કારણ કે ઈશ્વર આપણને વચન આપ્યું છે અને ઈશ્વર એ વચન પાળવાનો છે. આ વખતે 2 જે પોઝિટિવ રિપોર્ટ, સારો રિપોર્ટ લઈને આવ્યા એ હતા યહોશવા અને કાલેબ. અને આ કાલેબની દીકરીની વાત આજે આપણે અભ્યાસમાં કરી રહ્યા છીએ. પરંતુ જ્યારે આ લોકોએ નેગેટિવ રિપોર્ટ આપ્યો કે આપણાથી નહીં જીતી શકાય, ચાલો આપણે બીજો આગેવાન બનાવીને પાછા મિસરમાં જતા રહીએ, ત્યારે ઈશ્વરે કીધું કે આ લોકો મારા પર વિશ્વાસ નથી કરતા, આ અરણ્યમાં ભટકશે. અને એ લોકો 40 વર્ષ ભટક્યા અને 40 વર્ષ ભટકીને પછીથી એ લોકો આખરે મૂસા તો ગુજરી ગયો. જ્યારે નજીક આવ્યા, ચાલતા ચાલતા પ્રોમિસ લેન્ડની નજીક આવ્યા, નેબો પર્વત પાસે આવ્યા, ત્યારે મૂસા ત્યાં આગળ ગુજરી ગયો અને પ્રભુ એને દાટ્યો. હવે એની આખી જવાબદારી આવી યહોશવાના હાથમાં, અને યહોશવા હતો આગેવાન. ત્યારે આખી યર્દન નદી ઈશ્વરે સૂકવી નાખી, કારણ કે તો ત્યાં પૂર આવ્યું હતું, ઘોડાપૂર આવ્યું હતું અને નદી ઉભરાતી હતી. તેમ છતાં ઈશ્વરે સૂકવી નાખીને આ લોકો ક્રોસ કરીને, ઓળંગીને એ લોકો વચનના દેશમાં ગયા. અને વચનના દેશમાં ગયા પછી એક પ્રાંતો, એક પછી એક શહેરો જીતતા જીતતા એ લોકો આગળ ગયા. અને યહોશવા જુદા જુદા શહેરો, જુદા જુદા પ્રાંતો, ઇસરાયેલના જુદા જુદા કુળોને આપતો ગયો. છેક છેલ્લે એ લોકો આવ્યા દેશના દક્ષિણ ભાગ તરફ, કે જ્યાં આગળ હેબ્રોન શહેર છે, હેબ્રોન પ્રાંત છે, એ જગ્યાએ આવ્યા. ત્યારે શું બન્યું એ વિશે હું થોડી કલમ વાંચવા માગું છું, કારણ કે એ લોકો હેબ્રોન આવ્યા. અત્યારે તો હેબ્રોન શહેર છે, પણ એ જમાનામાં તો આખું મોટું પ્રાંત હતું, જાણે કે આપણે જેને જિલ્લો કહીએ ને એના જેવું હતું. ઘણા બધા શહેરો એ વિસ્તારમાં આવી જતા હતા. અને કાલેબે યહોશવાને કીધું કે આ જગ્યા તું મને આપ, એટલે કે આખો હેબ્રોન પ્રાંત એ તું મને આપ. તો એની 2-3 કલમ હું બાઇબલમાંથી વાંચવા માગું છું, તમે ધ્યાનથી સાંભળજો. યહોશવાનું પુસ્તક, એનો 14મો અધ્યાય અને 7મી કલમમાં હું આ પ્રમાણે લખ્યું છે. યહોવાના સેવક મૂસાએ દેશની બાતમી કાઢવા માટે કાદેશ બાર્નિયાથી મને મોકલ્યો, ત્યારે હું 40 વર્ષનો હતો. જ્યારે આ લોકો મૂસાની આગેવાની હેઠળ 40 પેલી જે બાતમી કાઢવા માટે ગયા હતા વચનના દેશની, ત્યારે કાલેબ 40 વર્ષનો હતો. એ આપણે વાંચ્યું 7મી કલમમાં. હવે 9મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે નિશ્ચય તારું અને તારા વંશજોનું વતન સદાકાળ સુધી થશે, કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞાનુસાર વર્ત્યો છે. જો આ સમયે મૂસાએ કાલેબને કીધું હતું કે આ જગ્યા એ તારા વંશજોને માટે સદાકાળને માટે થશે. એ આપણે 9મી કલમમાં વાંચ્યું. હવે 10મી કલમમાં શું લખ્યું છે? 10મી કલમ, અને હવે જો યહોવાએ પોતાના કહેવા પ્રમાણે
મને આ 45 વર્ષ જીવતો રાખ્યો છે. એટલે જ્યારે એ બાતમી કાઢવા ગયો પેલા બારદી સાથે, કે જ્યારે યહોશુઆ બી સાથે હતો, ત્યારે એ 40 વર્ષનો હતો. અને ત્યાર પછી હવે જ્યારે એ લોકો યર્દન ઓળંગીને સલામત રીતે એ લોકો જીતતા બધા પ્રાંતો લેતા હતા વચનના દેશના, અને એ લોકો છેક હેબ્રોન સુધી આવ્યા દક્ષિણના ભાગમાં, ત્યારે એ કહે છે કે આ 45 વર્ષ જીવતો રાખ્યો છે. એટલે 40 વર્ષ અને 45 વર્ષ એ ટોટલ 85 વર્ષ થયા. અને કાલેબે જ્યારે આ હેબ્રોન પ્રાંતની એના વતનને માટે અને એના વંશજોના વતનને માટે માગણી કરી, ત્યારે કાલેબ 85 વર્ષનો હતો. જો હું 10મી કલમ ફરીથી વાંચું, હવે જો યહોવાએ પોતાના કહેવા પ્રમાણે મને આ 45 વર્ષ જીવતો રાખ્યો છે. એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા તે વખતે યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું. ત્યારથી અને હવે જો આજે હું 85 વર્ષનો થયો છું. કાલેબ કહે છે યહોશુઆને, આજે હું 85 વર્ષનો થયો છું. હવે આવો તમે 12મી કલમમાં. તો હવે આ પર્વત કે જે વિશે યહોવાએ તે દિવસે કહ્યું હતું તે મને આપ, કેમ કે તે દિવસે તે પોતે સાંભળ્યું હતું કે ત્યાં અનાકી અને તેમના મોટા તથા કોટવાળા નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે અને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ. અહીંયા આગળ આ 12મી કલમમાં આપણે જોઈએ છે કે કાલેબ યહોશુઆને કહે છે કે આ પર્વત વિશે, એટલે કે આ પ્રાંત વિશે, કારણ કે આખો પર્વતવાળો જગ્યા, મોટી મોટી ટેકરીઓવાળો પર્વતો જેવો વિસ્તાર છે આખો હેબ્રોનનો પ્રાંત. એટલે એણે એ પ્રમાણે કીધું અને એણે એની માગણી કરી. અને 13મી કલમમાં, અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફુન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું. જોયું, યહોશુઆએ કાલેબને આ આખો પ્રાંત, હેબ્રોનનો આખો જિલ્લો એ કાલેબને વતન તરીકે આપ્યું. હાલેલુયા. યહોશુઆની આગેવાની હેઠળ એ લોકો જ્યારે જુદા જુદા પ્રાંતો જીતતા ગયા અને યહોશુઆ 12 કુળોને જુદી જુદી જગ્યાઓ, જુદા જુદા શહેરો એમના વતન તરીકે આપતો ગયો, ત્યારે કાલેબે કોઈ જગ્યાની માગણી ના કરી. કારણ કે કાલેબ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે એ લોકો આગળ જઈને હેબ્રોન આવે. અને એટલા માટે જ્યારે એ લોકો છેક હેબ્રોન આવ્યા ત્યારે કાલેબે યહોશુઆને કીધું, જે આપણે વચનો વાંચ્યા હમણાં, કે ઈશ્વરે વચન આપ્યું હતું અને મૂસાએ પણ કીધું હતું કાલેબને કે જે જગ્યાએ તારા પગ પડ્યા છે એ જગ્યા હું તને આપીશ. અને એટલા જ માટે છેક આવ્યા હેબ્રોનમાં, ત્યારે કાલેબે યહોશુઆ પાસેથી એ વચનો યાદ દેવડાવીને હેબ્રોન પ્રાંતની માગણી કરી. અને એ હેબ્રોનમાં તો બહુ પેલા અનાકી લોકો અને બહુ જાયન્ટ લોકો રહેતા હતા, પણ બધાને હરાવતા આ કાલેબ અને એનું આખું જે જૂથ હતું, એના લોકો હતા, એમણે એ બધા પ્રાંતો સર કરી લીધા અને પોતાના કરી લીધા. ફક્ત એક શહેર બાકી હતું, કિર્યાત સેફેર. હવે એ જ્યારે જગ્યા જીતવાની હતી ત્યારે કાલેબે પોતે એ જીતવાનો પ્રયત્ન ના કર્યો. એક શહેર બાકી હતું, કિર્યાત સેફેર. ત્યારે એણે પોતે લડવાની અને લઈ લેવાનો કોઈ પ્રયત્ન જ ના કર્યો. પણ એના બદલે એણે ચેલેન્જ આપી કે જે કોઈ કિર્યાત સેફેરને મારીને જીતી લેશે તેમની સાથે હું મારી દીકરી અક્ષાને પરણાવીશ. આ પ્રમાણે કાલેબે કેમ કર્યું એ આપણે સમજવા માગીએ છીએ. 2 કલમો વાંચું. ન્યાયાધીશોનું પુસ્તક અને એનો 1લો અધ્યાય, અને હું વાંચું છું 12મી કલમ. 1લો અધ્યાય અને 12મી કલમ. કાલેબે કહ્યું, જે કોઈ કિર્યાત સેફેરને મારીને તેને જીતી લેશે
તેની સાથે હું મારી દીકરી અક્ષા પરણાવીશ. એ જ રીતે આવો આપણે હવે વાંચીએ યહોશુઆનું પુસ્તક, એનો 15મો અધ્યાય અને 16મી કલમ. યહોશુઆનું પુસ્તક 15મો અધ્યાય અને 16મી કલમમાં એ જ બાબત લખવામાં આવેલી છે. કાલેબે કહ્યું, જે કોઈ કિરિયાત સેફેરને મારીને સર કરશે તેની સાથે હું મારી દીકરી આક્ષાને પરણાવીશ. આ બહુ સમજવા જેવી બાબત છે. કેમ કાલેબે આ પ્રમાણે કર્યું આપણે જોઈએ. વિચાર કરો કે જે કોઈ વ્યક્તિ, જે કોઈ છોકરો એ શહેરને જીતી લે, કિરિયાત સેફેર શહેરને જીતી લે, એની સાથે કાલેબ એની દીકરી અક્ષાને પરણાવે. આમાં કાલેબની દીકરીને કોઈ ચોઈસ છે જ નહીં. હવે એ જે છોકરો જીતે એ શહેરને, સપોઝ કે વિચાર કરો કે અક્ષાને એ છોકરો ના ગમતો હોય તો, ખરું કે નહીં? કારણ કે છોકરીને બી ગમવો તો જોઈએ ને. પણ અહીંયા આગળ કોઈ ચોઈસ છે જ નહીં અક્ષાની પાસે. તો એનો પિતા કાલેબ કેમ આ પ્રમાણે કરે છે કે જે કોઈ કિરિયાત સેફેરને જીતી લેશે, મારીને હરાવીને જીતી લેશે, એની સાથે હું મારી દીકરીને પરણાવીશ. તો આ ચેલેન્જ જે હતી એ કાલેબનો ભત્રીજો ઓથનિયેલ, એણે આ ચેલેન્જ ઉપાડી લીધી અને એણે લડીને કિરિયાત સેફેરને મારીને હરાવીને જીતી લીધું. અને એની સાથે પછી કાલેબે એની પોતાની દીકરી અક્ષાને પરણાવી. પણ પ્રશ્ન એ થાય છે કે કાલેબે આવું ડિસિઝન કેમ લીધું? એનું કારણ એ હતું કે દરેક પિતાને, દરેક મા બાપને પોતાની દીકરી માટે લાગણી હોય. જોકે છોકરાને માટે, દીકરાને માટે બી લાગણી હોય કે એને સારી પત્ની મળે અને બંને સુખી થાય. પણ દીકરીને માટે વધારે લાગણી હોય, કારણ કે એણે હવે જવાનું છે અને જેની સાથે લગ્ન થાય એની સાથે એણે જીવન વિતાવવાનું છે. હવે જે વ્યક્તિની સાથે લગ્ન થાય એ વ્યક્તિ જો ખરાબ નીકળી તો, દારૂ પીનારી નીકળી તો, આળસુનો પીર એવો એ છોકરો નીકળ્યો તો, કશું ના કરવું હોય એવો નીકળ્યો તો પછીથી છોકરીની ચિંતા, દીકરીની ચિંતા થાય ને, કેટલું ખરાબ લાગે. એટલે કાલેબ અહીંયા આગળ એટલા માટે આવું ડિસિઝન લે છે કે જે કોઈ કિરિયાત સેફેરને મારીને હરાવીને જીતી લેશે તેની સાથે હું મારી દીકરીને પરણાવીશ. કારણ કે એ શહેર બહુ જ ટફ હતું, બહુ અઘરું હતું જીતવું. ત્યાંના રહેનારા કદાવર હતા, અનાકીના જેવા જોરાવર હતા, એમને હરાવવા મુશ્કેલ હતા. હવે જે કોઈ એને હરાવે ને એ વ્યક્તિ કેટલી સ્ટ્રોંગ છે, હા, કેટલી સ્ટ્રોંગ છે એ દેખાઈ આવે. અને જો એ વ્યક્તિ, એ છોકરો કિરિયાત સેફેરને મારે, હરાવે ને જીતી લે ને, તો એનો અર્થ એ થયો કે જ્યારે એની સાથે કાલેબ એની દીકરીને પરણાવે, અક્ષાને પરણાવે, તો એના કાલેબની દીકરીના રક્ષણને માટે એક સારી ગેરંટી મળી જાય કે ભાઈ ગમે એટલા દુશ્મનો આવશે, ગમે એટલી કપરી પરિસ્થિતિ થશે ને, તો મારો સન ઇન લો, મારો જમાઈ સારી રીતે મારી દીકરીની રક્ષા કરી શકશે, સામેવાળાઓને મારી શકશે, હરાવી શકશે અને મારી દીકરીને સારું એવું રક્ષણ મળશે. કારણ કે એ જમાનામાં યહૂદીઓના કુળો બી અંદર ઘણા લડતા હતા અને એમના બીજા દુશ્મનો બી આવતા હતા અને લડતા હતા, એવું બહુ ચાલતું હતું. એટલે કાલેબને એ લાગણી હતી, ચિંતા હતી કે એની દીકરીને રક્ષણ મળવું જોઈએ અને રક્ષણ પૂરું પાડે એવો છોકરો હોય તો એની સાથે અક્ષાને પરણાવે. અને એટલા માટે એણે આવી ચેલેન્જ મૂકી કે જે કોઈ કિરિયાત સેફેરને મારીને હરાવીને જીતી શકશે એની સાથે હું મારી દીકરીને પરણાવીશ. એ એક બાબત કાલેબ જોવા માગતો હતો. બીજી એ બાબતે જોવા માગતો હતો કે ઈશ્વરે વચન આપ્યું હતું
કે એ જગ્યા ઈશ્વર એ લોકોને આપશે, કાલેબ અને એના વંશજોને આપશે. હવે જ્યારે આ ઓથનીએલે ચેલેન્જ આપી ત્યારે કિરિયાત સેફેરના લોકો તો બહુ સ્ટ્રોંગ હતા. મેં જે હમણાં જ કીધું એમ બહુ સ્ટ્રોંગ હતા, એમને હરાવવા મુશ્કેલ હતું. એટલે ઈશ્વર પર વિશ્વાસ કરવો એ બહુ અગત્યનું હતું. કાલેબ એ જોવા માગતો હતો કે એનો ભવિષ્યનો સન ઇન લો, ભવિષ્યનો એનો જમાઈ, ભવિષ્યનો એની દીકરીનો પતિ એ ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કરનાર છે કે કેમ, એ કાલેબ જોવા માગતો હતો. અને આ બાબત બહુ જ અગત્યની છે. જ્યારે બી આપણે આપણી દીકરીને કોઈ છોકરાની સાથે પરણાવવાનું નક્કી કરતા હોય, કે ઇવન દીકરાને બી કોઈ છોકરી સાથે પરણાવવાનું નક્કી કરતા હોય, ત્યારે એ વિશ્વાસ કરનાર વ્યક્તિ છે કે કેમ, એ બાબત જોવી બહુ જ અગત્યની છે. કાલેબ એટલું જોવા માગતો હતો કે જે બી વ્યક્તિ હોય કે જેની સાથે મારી દીકરી પરણે એ ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કરનાર હોવી જોઈએ. ભલે પરિસ્થિતિ ગમે એટલી અઘરી લાગે, ભલે દુશ્મનો ગમે એટલા સ્ટ્રોંગ હોય, મજબૂત હોય, ભલે એમ લાગે કે આ જીતી શકાશે કે કેમ, આ લોકોને હરાવી શકાશે કે કેમ, એવું લાગે, પણ જો ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કરનાર હોય તો માને જ કે ભલે ને કપરી પરિસ્થિતિ છે, ભલે ને દુશ્મનો સ્ટ્રોંગ છે, પણ જીતી શકાશે, જીતી શકાશે, જીતી શકાશે, જીતી શકાશે, કારણ કે ઈશ્વરે વચન આપ્યું છે. આ બાબત જોવા માગતો હતો કાલેબ કે એનો ભવિષ્યનો સન ઇન લો, ભવિષ્યનો એનો જમાઈ, ભવિષ્યનો એની દીકરીનો પતિ એ ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કરનાર છે કે કેમ, ઈશ્વર પર વિશ્વાસ કરનાર છે કે કેમ, એ બાબત બી એ જોવા માગતો હતો. અને એટલા માટે એણે આ કાલેબે આવી ચેલેન્જ આપી કે જે કોઈ આ શહેરને મારીને હરાવીને જીતી શકશે તેની સાથે હું મારી દીકરી અક્ષાને પરણાવીશ. અને એટલા જ માટે આ કાલેબનો આ ભત્રીજો હતો, ઓથનીએલ એ કાલેબનો ભત્રીજો હતો, એના નાના ભાઈનો દીકરો હતો. અને એણે આ ચેલેન્જ ઉઠાવી લીધી. એણે સાબિત કરી આપ્યું કે ભલે ને કિરિયાત સેફેરના લોકો મજબૂત હોય, સ્ટ્રોંગ હોય, વધારે બી હોય, પણ એમને હરાવી શકાશે, જીતી શકાશે. અને એમને જીતી શકાશે કારણ કે ઈશ્વરે વચન આપેલું કાલેબને કે હું આ આખો વિસ્તાર જે જગ્યાએ તારા પગ પડ્યા છે એ હું તને અને તારા વંશજોને વતન તરીકે આપીશ. આવો ઈશ્વરનું વચન હતું. એટલે કાલેબે જોયું કે જે બી હરાવશે એ આ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરનાર હશે. અને એટલા માટે ઓથનીએલે એ શહેર જીતી લીધું. અને ત્યાર પછી કાલેબે એની દીકરી અક્ષાને ઓથનીએલ સાથે એટલે કે એના ભત્રીજાની સાથે પરણાવી. એટલે કાલેબનો આ સન ઇન લો, કાલેબનો જમાઈ, કાલેબની દીકરીનો પતિ કેવો હતો? ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ કરનાર હતો, ઈશ્વર પર વિશ્વાસ કરનાર હતો. અને એને ખબર હતી કે ભલે ને દુશ્મનો ગમે એટલા સ્ટ્રોંગ હોય, પણ ઈશ્વર મને મદદ કરશે, ઈશ્વર મને વિજય અપાવશે, ઈશ્વર મારા દુશ્મનોને હરાવશે. ભલે હું નબળો હોઉં, મારા દુશ્મનો કરતાં નબળો હોઉં, પણ ઈશ્વર મને મદદ કરશે અને હું એમને હરાવી શકીશ. આ બધી બાબતો કાલેબે જોઈ ઓથનીએલમાં, એના ભત્રીજામાં. અને એટલા માટે એની સાથે કાલેબે એની દીકરી અક્ષાને પરણાવી. વાલા ભાઈઓ ને બહેનો, જ્યારે આપણે આપણી દીકરીને પરણાવવાનો સમય આવે છે ત્યારે આપણે સામેના છોકરામાં અથવા તો આપણા ફ્યુચર સન ઇન લોમાં, ફ્યુચરના આપણા ભવિષ્યના જમાઈમાં આપણે શું જોઈએ છે? વિશ્વાસ એ બાબત જોઈએ છે. ઈશ્વર પર વિશ્વાસ કરનાર, ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરનાર એ બાબતો જોઈએ છે કે પછી કેવો દેખાય છે, કેટલું ભણેલો છે,
કેવી નોકરી કરે છે, હા, એવી બધી બહારની બાબતો જોઈને આપણે આપણી દીકરીને પરણાવીએ છીએ કે પછી આત્મિક બાબતોની સાથે, પેલી બાબતોની સાથે સાથે આત્મિક બાબતોને પણ પ્રધાન સ્થાન આપીને આપણે નક્કી કરીએ છીએ? બહુ અગત્યનું છે. આજે કેટલા બધા લગ્ન જીવનો તૂટી પડે છે એનું કારણ આ જ છે કે જ્યારે પસંદગી કરવાની આવે છે, છોકરી પોતે ને પોતે પસંદ કરતી હોય કે મા બાપ પછી છોકરીને માટે પસંદ કરતા હોય છોકરો, ત્યારે આત્મિક બાબતોને ધ્યાન રખાય છે કે કેમ નથી રખાતું, અને પછીથી લગ્ન જીવન તૂટી પડે છે. અને એ જ રીતે છોકરાને, આપણા દીકરાને માટે જો છોકરી શોધતા હોય, હા, ભવિષ્યની આપણી ડોટર ઇન લો જો શોધતા હોઈએ તો આપણે શું જોઈએ છે? આપણે ગયા વખતે જે હાગારના કૂવાની અને હાગારના ઝરણાની જે વાત કરી હતી, એનો અભ્યાસ કર્યો હતો, ત્યારે આપણે જોયું હતું અને મેં તમને બતાવ્યું હતું કે હાગાર એ મિસરની હતી. એ મિસરના રાજા ફારૂનના ઘરમાં એક ચાકર તરીકે, નોકર તરીકે હતી, દાસી તરીકે હતી. પણ જ્યારે ઇબ્રાહિમ અને સારા ત્યાં આગળ ગયા હતા અને જે બનાવ બન્યો હતો, ત્યારે એ ફારૂન રાજાએ આ હાગાર દાસી હતી એ સારાની દાસી તરીકે આપી. એટલે હાગાર મિસરમાંથી છૂટી. ફારૂન રાજા એ શૈતાનનો સિમ્બોલ છે, પ્રતીક છે. શૈતાનના હાથમાંથી છૂટી અને ઇબ્રાહિમના કુટુંબમાં આવી. હવે સારાની દાસી થઈ ગઈ હતી, ફારૂનની દાસી નહીં, પણ એ સારાની દાસી થઈ ગઈ હતી. એટલે ઇબ્રાહિમના કુટુંબમાં આવી અને હાગારને 2 વાર ઈશ્વરનો અનુભવ થયો. ઈશ્વરે વ્યક્તિગત, પર્સનલી, ફેસ ટુ ફેસ એની સાથે વાત કરી. કેવો અજાયબ જેવી રીતે ઈશ્વરે એને માર્ગદર્શન આપ્યું. તેમ છતાં જ્યારે એના દીકરા ઇસ્માઇલને માટે એનો ઇસ્માઇલના લગ્નની નો સમય આવ્યો, ત્યારે ક્યાં ગઈ? મિસરમાં ગઈ, જૂના જીવનમાં ગઈ, જૂના જીવનમાં ગઈ. શૈતાનના જે બંધનમાં હતી એ દેશમાં પાછી ગઈ. અને પછી આપણે જાણીએ છીએ કે કેવું ભયંકર પરિણામ આવ્યું. હા, એટલા જ માટે આપણે જ્યારે બી દીકરાને માટે ડોટર મીન્સ કે ડોટર ઇન લો શોધતા હોઈએ, છોકરી શોધતા હોઈએ દીકરાના લગ્નને માટે કે દીકરીના લગ્નને માટે કોઈ છોકરો શોધતા હોય, ત્યારે કઈ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ, એનું વ્યવહારિક શિક્ષણ અહીંયા આગળ બાઇબલમાં છે. મેં કેટલી વાર કીધું છે કે બાઇબલમાં ફક્ત આત્મિક શિક્ષણ જ નથી, પણ એની સાથે સાથે વ્યવહારિક શિક્ષણ પણ છે. આપણા દરરોજના જીવનને માટે જે જીવવાનું છે, જે નિર્ણયો લેવાના છે, એ બધાનું શિક્ષણ બાઇબલની અંદર ઈશ્વરે આપણને આપ્યું છે. આપણે એ શિક્ષણ લઈએ કે ના લઈએ એ આપણા મનની વાત છે. ના લઈએ તો પછી પસ્તાઈએ. જો અહીંયા આગળ કાલેબે કેટલી સરસ રીતે એની દીકરીને માટે છોકરાની પસંદગી કરી, કેટલી સરસ રીતે પસંદગી કરી અને એના પરિણામે કેટલું સરસ પરિણામ આવ્યું હતું એ બી આપણે હમણાં જોવાના છીએ. કાલેબનો જમય ઓથનિએલ, એનામાં બીજી પણ એક સરસ ક્વોલિટી હતી, તે આપણે હવે જોવા માગીએ છીએ. એ બહુ નોંધ લેવા જેવી છે, બહુ સરસ ક્વોલિટી હતી. એટલું જ નહીં, પણ કાલેબની દીકરી અક્ષા, એનામાં પણ દીકરી તરીકે બહુ સરસ ક્વોલિટી હતી. એ આપણે હવે જોવા માગીએ છીએ. એટલે કે કાલેબનો સન ઇન લો, કાલેબનો જમય કે જે કાલેબનો ભત્રીજો પણ હતો, એના જીવનની ક્વોલિટી અને કાલેબની દીકરી અક્ષાના જીવનની ક્વોલિટી આપણે જોવા માગીએ છીએ. હું વાંચું છું ન્યાયાધીશોનું પુસ્તક, એનો 1લો અધ્યાય અને એની 12મી કલમથી છેક 15મી કલમ સુધી હું વાંચું છું. કાલેબે કહ્યું, જે કોઈ કિરિયાત સેફેરને મારીને તેને જીતી લેશે, તેની સાથે હું મારી દીકરી અક્ષા પરણાવીશ. અને કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથનીએલે તે લીધું અને તેણે પોતાની દીકરી અક્ષા તેની સાથે પરણાવી. હવે એમ બન્યું કે તે આવી ત્યારે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેણે
તેના પતિ ઓથનિએલને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તે પોતાના ગધેડા પરથી ઉતરી પડી અને કાલેબે તેને પૂછ્યું, તારે શું જોઈએ છે? તેણે તેને કહ્યું, મને આશીર્વાદ આપ. તે મને નેગેબની ભૂમિ તો આપી છે, પરંતુ પાણીના જરા પણ મને આપ. અને કાલેબે તેને ઉપરના તેમજ નીચેના જરા આપ્યા. ઓથનિએલ અને અક્ષાના મેરેજ હવે થઈ ગયા છે અને હવે જે જમીન ડાવરી તરીકે જે આપી હતી કાલેબે એની દીકરીને અને એના સન ઇન લોને જે આપી હતી એ જમીન ત્યાં આગળ હવે લોકો ગયા છે ત્યાં આગળ રહેવાને માટે. અને એ જગ્યા જમીન હતી પણ એવું લાગે છે કે એ જગ્યાએ પ્રોપર પાણીની વ્યવસ્થા નહીં હોય, કારણ કે આપણે પાછળથી જોઈએ છે કે અક્ષા આવીને એના પિતા કાલેબ પાસે પાણીના જરાની માગણી કરી હશે. એટલે અક્ષા એના પતિ ઓથનિએલને કહે છે કે તું જઈને મારા પિતા પાસેથી ખેતર માગ અને ત્યાં આગળ એ ખેતર પાસે પાણીના જરાઓ હતા એ તું માગ. પણ પછી લખવામાં આવ્યું છે કે અક્ષા પોતાના ગધેડા પરથી ઉતરી પડી અને કાલેબે તેને પૂછ્યું. એટલે આ ઓથનિએલ ગયો નહીં એના સસરાની પાસે ખેતર માગવાને માટે કે પાણીના જરા માગવાને માટે, પાણીની વ્યવસ્થાને માટે. ઓથનિએલ ગયો જ નહીં એના સસરાની પાસે. કેમ નહીં ગયો હોય? કદાચ એને લાગ્યું હશે કે અહીંયા આગળ પાણીની એટલી વ્યવસ્થા તો નથી, પણ તો હું ગમે તે રીતે કૂવો ખોદીશ કે કૂવાઓ ખોદીશ અને પાણીની વ્યવસ્થા કરીશ, પણ મારે મારા સસરા પાસે માગવા માટે જવું નથી. કેટલી સરસ ક્વોલિટી! ઓથનિએલ એના સસરા પાસેથી ખેતર કે પાણીના જરા માગવા માટે જતો નથી. એની પત્ની અક્ષા કહે છે કે તું મારા પિતા પાસે જઈને માગ, તોય એ નથી જતો. કેટલી સરસ ક્વોલિટી છે! ઓથનિએલ લોભી નથી. ધ્યાનથી સાંભળો, ઓથનિએલ લોભી નથી. ઓથનિએલને મળ્યું છે, જમીન મળી છે ઓથનિએલને, અને ઓથનિએલને એને મનગમતી છોકરી અક્ષા એ પણ પત્ની તરીકે મળી છે. એને સંતોષ છે. આ ઓથનિએલ સંતોષી નર હતો. એને સંતોષ હતો એટલામાં બહુ નહીં આ જોઈએ પેલું જોઈએ, તારા અક્ષા તારા પિતા પાસેથી, તારા પેરેન્ટ્સ પાસેથી મારે આ જોઈએ પેલું જોઈએ એવું નથી કરતો. એને જે મળ્યું છે એમાં એ સંતોષ માને છે. આ એક મોટામાં મોટી અને સારામાં સારી ક્વોલિટી ઓથનિએલમાં છે. કાલેબના જમાઈમાં આ એક સરસ ક્વોલિટી છે કે એ એના સસરા પાસેથી માગવા જતો નથી. અત્યારના જમાનામાં તો જો કોઈ છોકરી એના પતિને કહે ને કે તું મારા પપ્પા પાસે જા ને પેલું માગ ને, ફલાણું માગ, ઢીકણું માગ, હા, તો અત્યારના જમાઈઓ, અત્યારના સનીલો શું કરે ખબર છે? પહેરેલે કપડે 2 વ્હીલર પર બેસી જાય અને સનસનાટ ભાગે માગવાને માટે. હા, અત્યારે મોટા ભાગના જમાઈ એવા હોય છે કે એને એની પત્ની કહે કે મારા પપ્પા પાસે જઈને જાને તું પેલું માગ દે, ફલાણું માગ, ઢીકણું માગ, તો તરત ને તરત પહેરેલા કપડે 2 વ્હીલર પર બેસીને ભાગે માગવાને માટે. પણ આ ઓથનિએલ નથી જતો. એ સંતોષી નર છે. અને લોભને કારણે અને પેલા અત્યારના જમાઈઓ મને પેલું નથી મળ્યું ને તું આ નથી લાવી ડાવરીમાં, ફલાણું નથી લાવી કે પૂરતું નથી લાવી, એવા ને એવા ઝઘડાને કારણે આજે કેટલા બધા લગ્ન જીવનો તૂટી પડે છે. પૈસાની બાબતમાં, પ્રોપર્ટીની બાબતમાં, તું આ નથી લાવી, પૂરતું નથી લાવી, આવું કેટલું ઓછું લાવી છે, આવી બાબતોમાં હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થાય છે અને પછીથી લગ્ન જીવન તૂટી પડે છે. પણ આ ઓથનિએલમાં બહુ સારી ક્વોલિટી છે કે તે સંતોષી નર, અને આપણે ગુજરાતીમાં કહેવત બી છે ને કે સંતોષી નર સદા સુખી. બિલકુલ સાચી વાત છે.
ઓથનિએલ જતો નથી એના સસરાની પાસેથી માગવા. એટલા માટે આપણે અહીંયા આગળ એમ વાંચીએ છીએ અક્ષાને માટે કે તે પોતાના ગધેડા પરથી ઉતરી પડી. એટલે કે અક્ષા પોતે ગઈ. અક્ષાનો પતિ ઓથનિએલ માગવા માટે ના ગયો, એટલે અક્ષા પોતે ગઈ એના પપ્પા પાસેથી માગવાના માટે કે ભાઈ આ મને એક ખેતર આપ કે ત્યાં આગળ પાણીના જરાઓ બી છે તો સારું રહેશે. તો એ માગવાના માટે પોતે ગઈ. અને આપણે શું વાંચીએ છીએ 14મી કલમમાં, એમ બન્યું કે તે આવી ત્યારે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેણે તેને સમજાવી અને તે પોતાના ગધેડા પરથી ઉતરી પડી. અને કાલેબે તેને પૂછ્યું, ગધેડા પરથી ઉતરી પડી. જ્યારે એ ગધેડા એ વખતના જમાનામાં, અત્યારે જેમ આપણી પાસે 2 વ્હીલર હોય છે કે ગાડી હોય છે, એ બધું હોય છે, ટ્રાન્સપોર્ટેશનનું સાધન હોય છે આપણી પાસે. એમ એ જમાનામાં ગધેડાનો બહુ ઉપયોગ થતો હતો. એટલા જ માટે આ એનું ટ્રાન્સપોર્ટેશનનું સાધન ગધેડા ઉપર બેસીને અક્ષા આવે છે એના પિતાના ઘેર. અને આવે છે ને ત્યારે લખ્યું છે કે તે પોતાના ગધેડા પરથી ઉતરી પડી. જ્યારે એણે એ ખબર નહીં કેટલી દૂર હશે અને એના પપ્પાને એણે જોઈ હશે, કાલેબને જોઈ હશે કે જે ગધેડા પરથી ઉતરી પડી. આ એક છે ને રિસ્પેક્ટની નિશાની છે. માન, પિતાને માન આપવાની કે આપણા મમ્મી પપ્પાને માન આપવાની આ એક નિશાની છે. જે વાહન હતું એમાંથી ઉતરી પડી. કેટલું સરસ છે, ઉતરી પડી. અને એના પપ્પાએ કાલેબે બી જોયું કે મારી દીકરી આવી છે અને ઉતરી પડી. એનો રિસ્પેક્ટ આપી રહી છે. અક્ષા એના પિતા કાલેબને માન આપી રહી છે, રિસ્પેક્ટ આપી રહી છે, ઉતરી પડી એના ગધેડા પરથી. અને એટલા માટે પછી એના પિતા કાલેબે એને શું પૂછ્યું, બેટા તારે શું જોઈએ છે? બેટા તારે શું જોઈએ છે? અક્ષા હજુ તો માગતી બી નથી. હા, એણે માગ્યું પછી એના પિતાએ કીધું કે તારે શું જોઈએ છે, હું આપું ને પલાણું આપું. અક્ષા માગતી નથી, પણ એના પપ્પાને એટલું માન આપે છે કે એના પપ્પા કાલેબેને સામેથી પૂછે છે, બેટા તારે શું જોઈએ છે? વાલા ભાઈઓ ને બહેનો, આપણા આકાશવાસી બાપ આપણી પાસે આપણને આવું જ કહેવા માગે છે કે બેટા તારે શું જોઈએ છે? તો શું આપણે આપણા આકાશવાસી બાપને રિસ્પેક્ટથી જોઈએ છે? આપણે આપણા આકાશવાસી બાપને માન આપીએ છીએ? હા, માન આપીએ છીએ કે આપણે આપણા ગધેડા પર બેઠા બેઠા જ પપ્પાની સાથે વાત કરીએ છીએ? ગધેડા પર બેઠા બેઠા જ આપણે ઈશ્વરની સાથે આપણા વાહનમાં બેઠા બેઠા વાત કરીએ છીએ? ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું કે તમે આકાશવાસી બાપની પાસેથી જે કંઈ માગો એ તમને આપવા તૈયાર. જો તમારી જરૂરિયાત ખરેખર જરૂરિયાત છે તો ઈશ્વર તમને આપવા માગે છે. મારે આ જોઈએ, ફલાણું જોઈએ, ઢેકણું જોઈએ, જરૂર ના હોય તો એ માગ એવું નથી ઈશ્વર આપણને આપતા. પણ જેની આપણને ખરેખર જરૂર હોય છે ઈશ્વર રાજી ખુશીથી એટલું જ નહીં પણ એના કરતાં પણ વધારે આપણને આપવા માગે છે. તમારે આકાશવાસી બાપની પાસેથી જોઈએ છે તમારી જરૂરિયાત, જે ખરેખર તમારી જરૂરિયાત એ તમે એને આકાશવાસી બાપ આપે એવું તમે ઈચ્છો છો, તો હું તમને ભારપૂર્વક કહું છું કે તમે બી તમારા અભિમાનના ગધેડા પરથી ઉતરી પડો. હા, આકાશવાસી બાપને માન આપવાને માટે, એની પાસેથી એમને પ્રાર્થના કરવાના માટે તમારા અભિમાનના ગધેડા પરથી ઉતરી પડો. તમારા બંગલામાંથી ઉતરી પડો. તમારી મર્સિડીઝમાંથી ઉતરી પડો. તમારી ટેસ્લામાંથી ઉતરી પડો. હા, અભિમાનના ગધેડા પરથી ઉતરી પડો અને ઈશ્વરની પાસે આવશો ને, આકાશવાસી બાપની પાસે આવશો ને, તો આકાશવાસી બાપ કે જે કાલેબ કરતાં પણ વધારે પ્રેમાળ છે, કાલેબ કરતાં પણ વધારે ઉદાર છે, અને આપણા આકાશવાસી બાપ પાસે તો બધું જ છે, આખી સૃષ્ટિ એમની છે. એ પણ આપણને આ જ
કહેશે, આવું જ કહેશે જો આપણે આપણા અભિમાનના ગધેડા પરથી ઉતરી પડીશું, આપણા બંગલામાંથી ઉતરી પડીશું, આપણી મર્સિડીઝ કે આપણી ટેસ્લામાંથી ઉતરી પડીને આકાશવાસી બાપની પાસે માનથી રિસ્પેક્ટથી આવીશું ને તો આપણો આકાશવાસી બાપ પણ આમ જ કહેશે, બેટા તારે શું જોઈએ છે. એ તો આપવાને માટે તૈયાર છે, આપણો આકાશવાસી બાપ આપવાને માટે તૈયાર છે. આ કાલેબ તો એક હ્યુમન બિંગ હતો, મનુષ્ય હતો, અને એ પોતાની દીકરી પર આટલો બધો પ્રેમ કરતો હતો એટલે એને જે જરૂરિયાત હોય બધું આપવાને માટે તૈયાર હતો. આપણો આકાશવાસી બાપ એ જ રીતે આપણને જે જોઈએ છે ને જરૂર છે એ બધું આપવા માટે તૈયાર છે, પણ આપણે આપણા ગધેડા પરથી, અભિમાનના ગધેડા પરથી, જે કંઈ છે કે જે આપણો ગધેડો બની ગયો છે એના પરથી ઉતરી પડવાની જરૂર છે. અને અહીંયા આગળ કાલેબે એની દીકરીને અક્ષાને શું કીધું જુઓ, બેટા તારે શું જોઈએ છે. ઈશ્વર આપણને પણ આવું જ કહેવા માગે છે, બેટા તારે શું જોઈએ છે. અને ત્યારે અક્ષાએ શું માગ્યું જુઓ, ધ્યાનથી સાંભળો. અક્ષાએ શું કીધું, મને આશીર્વાદ આપ. પહેલો શબ્દ આ બાબત, આશીર્વાદ આપ. યાકૂબે પણ ઈશ્વરની સાથે જ્યારે આખી રાત મલ્લયુદ્ધ કર્યું ને ત્યારે એણે કીધું કે તું મને આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી હું તને નહીં જવા દઉં. હા, યાકૂબે પણ એ જ કીધું કે તું મને નહીં જવા દે ત્યાં સુધી, તું મને આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી હું તને નહીં જવા દઉં. અને પછી ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યો. અહીંયા અક્ષા એવું જ માગે છે, મને આશીર્વાદ આપ. પછી આગળ એ કહે છે કે તે મને જમીન તો આપી છે પણ મને પાણીના ઝરા પણ આપ, કે જેથી એ ખેતરમાં પાણીની તંગી વગર અનાજ ઉગાવી શકે, ફળ ફળાદી ઉગાવી શકે, ઘાસ ઉગાવી શકે, એના એનિમલને માટે પાણી પૂરતું મળી રહે. એટલું જ નહીં પણ એ જમાનામાં તો લોકો એનિમલ્સ બી બહુ રાખતા હતા, પ્રાણીઓ રાખતા હતા, એટલે એમને માટે બી કેટલી પ્રાણીઓ રાખતા હતા, એટલે એમને કેટલી બધી પાણીની જરૂર પડે. એટલા જ માટે એણે પાણીની માગણી કરી, જરાની માગણી કરી. અક્ષાએ કીધું મને પાણીના જરા પણ મને આપ. અને કાલેબે શું કર્યું કે છે, કાલેબે તેને ઉપરના તેમજ નીચેના જરા આપ્યા. માગ્યું ને એ કરતાં વધારે આપ્યું કાલેબે. હા, પેલીએ તો જે પાણીના જરાની માગણી કરી તો એણે ઉપરના જરા આપ્યા, નીચેના જરા આપ્યા, પાણી કરી નાખી એની દીકરીને. આશીર્વાદ પર આશીર્વાદ આપી દીધો. આવું જ આપણો આકાશવાસી બાપ આપણને કરવા માગે છે. આપણે એના બાળકો છીએ અને એ આપણા પર એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે જો આપણે એના પ્રેમને સમજીએ અને આપણા અભિમાનમાંથી ઉતરીએ, આપણે એમને નમ્ર બનીને ઈશ્વરને માન આપતા શીખીએ, અને માન આપતા આપણે એમની પાસે જઈએ ને તો ઈશ્વર જુએ કે મારી પાસે આવી રહ્યો છે ને કંઈ જરૂર છે, તો એ સામેથી કહેશે કે બેટા તારે શું જોઈએ છે. અને પછી આપણે પ્રાર્થનામાં માગીશું ને તો એ આપણને જરૂર આપશે. કેટલી સરસ ક્વોલિટી છે આ અક્ષામાં. અક્ષાના પતિ ઓથનિએલમાં કેટલી સરસ ક્વોલિટી છે કે એ એના સસરા કાલેબની પાસેથી માગ નથી કરતો એવું, પણ જે આપ્યું છે એમાં એ સંતોષ માને છે. લોભી નથી ઓથનિએલ, લોભી નથી. એના સસરા પાસેથી માગ કરવા નથી માગતો. અને એટલા જ માટે અક્ષા પોતે જાય છે, અને જાય છે માગવાને માટે એના પિતા પાસેથી. કેટલા રિસ્પેક્ટથી જાય છે, એના પિતાને કેટલું રિસ્પેક્ટ આપે છે. આજે કેટલા બધા જુવાનિયાઓ પોતાના મા બાપને બીમાન નથી આપતા, મા બાપનો વાંક કાઢે છે જુદી ઘણી બધી બાબતોમાં. આજના જુવાનિયાઓ, કદાચ દરેક નહીં પણ મોટા ભાગના, હું માનું છું ત્યાં સુધી, પોતાના મા બાપને બી માન નથી આપતા,
પોતાના મા બાપ સાથે બી માનથી વાત નથી કરતા, મા બાપ સાથે રિસ્પેક્ટથી, પ્રેમથી વાતો નથી કરતા. અને પોતાનું કશું ખરાબ થાય તો એમાંય મા બાપનો વાંક કાઢે કે સાસુ સસરાનો વાંક કાઢે. અહીંયા આગળ કોઈ જ રીતે આ અક્ષા એના મા બાપને એમ નથી કહેતી કે કેમ તે મને જમીન આવી, કેમ જમીન આપી, કે નથી, એવું કશું વાત નથી કરતી. ખાલી આવીને પાણીની ને ખેતરની માગણી કરે છે. થેન્કફુલ છે, જે કંઈ આપ્યું હતું એના માટે થેન્કફુલ છે, પણ એને પાણીની જરૂર હતી એટલા માટે એ પાણીના ઝરા માગે છે. અને જોઈએ એના કરતાં બી એટલા વધારે ઝરણા કાલેબ એની દીકરીને આપી દે છે. ઓથનિયેલ, કાલેબનો જમાઈ, એમાં કેટલી સરસ ક્વોલિટી છે. અને કાલેબની દીકરી અક્ષા, એનામાં પણ કેટલી સરસ ક્વોલિટી છે એક દીકરી તરીકે. હા, આવું આપણામાં હોય તો કેટલું સારું. આવું આપણામાં, આપણા દીકરા દીકરીઓમાં, આપણા જમાઈમાં, આપણી ડોટર ઇન લોમાં, આપણી ડોટરમાં, આપણા દીકરામાં આ જાતની ક્વોલિટી હોય તો લગ્ન જીવનો કેટલા બધા સુખી બને, કેટલા બધા સુખી બને. વાલા ભાઈઓ ને બહેનો, આમાં આપણે શું શીખીએ છીએ? ઈશ્વર આપણને શું શીખવે છે? આ ઓથનિયેલના જીવન પરથી, એના એટીટ્યૂડ પરથી ઈશ્વર આપણને શું શીખવે છે? કાલેબ જે રીતે એની દીકરીને માટે હસબન્ડની પસંદગી કરે છે, એના ફ્યુચર ભવિષ્યના જમાઈની પસંદગી કરે છે, એમાંથી આપણે શું શીખીએ છીએ? અને અક્ષા જે રીતે એના પિતા સાથે વર્તન કરે છે, એમાંથી આપણે શું શીખીએ છીએ? જો આપણે શીખીએ ને તો આપણે, આપણા બાળકો બધાના લગ્ન જીવનો બહુ જ સુખી થશે. અને તમને ખબર છે, ઓથનિયેલમાં આટલી સરસ ક્વોલિટી હતી એક મનુષ્ય તરીકેની. ઓથનિયેલમાં આટલી સરસ ક્વોલિટી હતી એક જમાઈ તરીકેની. ઓથનિયેલમાં આટલી સરસ ક્વોલિટી હતી એક પતિ તરીકેની. એના કારણે ઈશ્વરે જ્યારે ન્યાયાધીશો નીમવાની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ ન્યાયાધીશ એ ઓથનિયેલ હતો. આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ લોકો વચ્ચેના દેશમાં આવ્યા ત્યારે કોઈ સરકાર નહોતી, કોઈ સરકાર નહોતી. એ ટાઈમે રાજાઓય નહોતા કે બીજું કશું નહીં. એટલે એમની સંભાળ લેવાના માટે, બધું રાજકારણ ચલાવવાના માટે ઈશ્વરે ન્યાયાધીશો નિમ્યા હતા. પ્રાઇમ મિનિસ્ટર નહીં, પ્રેસિડેન્ટ નહીં, રાજા નહીં, કશું જ નહીં. ઈશ્વરે ન્યાયાધીશો નિમ્યા હતા. અને પહેલામાં પહેલો ન્યાયાધીશ એ ઓથનિયેલ હતો. હા, કેટલો યોગ્ય વ્યક્તિ ઈશ્વરે પસંદ કર્યો હતો. ઈશ્વરે જોયું ઓથનિયેલમાં જે ક્વોલિટીઝ હતી ને એના કારણે ઓથનિયેલ એ સૌ પ્રથમ ન્યાયાધીશ બન્યો. અને પછી બીજા બી ન્યાયાધીશો તો, ઓથનિયેલ ગુજરી ગયો પછી બીજા બી ન્યાયાધીશો હતા, પણ ઓથનિયેલ સૌ પ્રથમ ન્યાયાધીશ થયો. હાલેલુયા. વાલા ભાઈઓનો બહેનો, ઈશ્વર આપણું બહુ ધ્યાન રાખે છે. આપણામાં શું છે, શું નથી, આપણે કઈ ક્વોલિટીના વ્યક્તિઓ છીએ, ઈશ્વર બધું ધ્યાન રાખે છે. અને ઈશ્વર એ બધું જોઈને આપણને જવાબદારીઓ સોંપે છે. આવો આપણે ઓથનિયેલ પાસેથી શીખીએ, આપણે અક્ષા પાસેથી શીખીએ અને કાલેબ પાસેથી પણ શીખીએ. અને ઈશ્વર જેવા આપણને બનાવવા માગે છે, ઈશ્વર જેવા આપણા કુટુંબોને બનાવવા માગે છે, ઈશ્વર જેવા આપણા લગ્ન જીવનોને બનાવવા માગે છે, દાંપત્ય જીવનોને બનાવવા માગે છે, એવા આપણે બની જઈએ એવી કૃપા આપણો સર્વ પર ઈશ્વર કરે. આજે જેઓ મારો અવાજ સાંભળી રહ્યા છે, જેઓ મારી સાથે આ અક્ષાના ઝરણા વિશે અભ્યાસ કરી રહ્યા છે, તમે છોકરો હો કે છોકરી હો, તમે સ્ત્રી હો કે પુરુષ હો, પણ ખ્યાલમાં રાખો કે ઈશ્વરની દૃષ્ટિમાં તમારું નામ અક્ષા છે. હા, તમે મેલ હો કે ફિમેલ હો, સ્ત્રી હો કે પુરુષ હો,
તમારું નામ ગમે તે હોય, ભૂલી જાઓ તમારા નામને અને એટલું યાદ રાખો કે ઈશ્વરની નજરમાં તમે એના દીકરા છો, દીકરી છો અને તમારું નામ અક્ષા છે. અને ઈશ્વર તમને આ અક્ષાના જેવા જ એક વ્યક્તિ, દીકરા કે દીકરી જોવા માગે છે. ઈશ્વર એ જ જોવા માગે છે કે તમે અક્ષા જેમ આવી એના ગધેડા પરથી ઉતરીને ચાલતી ચાલતી આવી. ઓ ભાઈઓ ને બહેનો, ઉતરી પડો તમારા ગધેડા પરથી. જે કંઈ તમે એમ માનો છો કે આ મારું છે, આ મારું છે, આ મારું છે, ઉતરી પડો એના ઉપરથી અને ઘૂંટણો ઉપર તમારા બાપાની પાસે આવો. ઘૂંટણો ઉપર નમ્ર બનીને ઘૂંટણો ઉપર તમે પ્રાર્થનામાં ઈશ્વરનું ભજન કરવાને માટે કે પ્રાર્થનામાં ઈશ્વરની પાસે માગવાને માટે તમે આ અક્ષાની જેમ આવો. તમે ઈશ્વરની અક્ષા છો અને ઈશ્વર તમને આ જ કહેવા માગે છે કે બેટા તારે શું જોઈએ છે? પ્રાર્થનામાં આવો ત્યારે અક્ષા બનીને આવો. પ્રાર્થનામાં આવો ત્યારે ઘૂંટણો ઉપર આવો. પ્રાર્થનામાં આવો ત્યારે અભિમાનમાં નહીં, અભિમાનના ગધેડા પર બેસીને નહીં, પણ નમ્ર બનીને આવો. પ્રાર્થનામાં આવો ત્યારે તમારા આકાશવાસી બાપને માન, રિસ્પેક્ટ આપતા આવો. અને ઈશ્વર તમને બતાવશે કે તમને કેટલું બધું આપવા માગે છે. તમે માગો એ કરતાં પણ વધારે ઈશ્વર તમને આપવા માગે છે. પ્રભુ કૃપા કરે કે આપણે અક્ષા બની જઈએ અને ઈશ્વરને માન આપનાર બની જઈએ. પ્રભુ કૃપા કરે કે આપણે અક્ષા જેવા બની જઈએ અને આપણા અભિમાનના ગધેડા પરથી કે જે કંઈ મારું 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 છે એના પરથી નીકળીને નમ્ર બનીને ઘૂંટણો ઉપર ઈશ્વરની પાસે આવીએ તો ઈશ્વર આપણને એ જ કહેશે, બેટા તારે શું જોઈએ છે? અને આપણે માગીશું એ કરતાં પણ વધારે એ આપણને આપશે. એ ઝરણા કોના હતા? કાલેબના હતા. અક્ષાના નહોતા, નહીં તો અક્ષાએ માગવું જ ના પડત ને. એના પિતા કાલેબના એ ઝરણા હતા. પણ અક્ષાનું જે એટીટ્યૂડ હતું એના પિતા તરફ, અક્ષાનું જે વર્તન હતું એના પિતા તરફ, એના કારણે જ્યારે એણે માગ્યું ત્યારે એના પિતાએ એને આપી દીધું અને એ ઝરણા અક્ષાના ઝરણા થઈ ગયા. કાલેબના ઝરણા અક્ષાના ઝરણા થઈ ગયા. અને અક્ષાના ઝરણા થઈ ગયા પછી એ ઓથનિએલના બી ઝરણા થઈ ગયા. હા, કેટલું ગજબનું છે. કાલેબના ઝરણા અક્ષાના ઝરણા થઈ ગયા અને એ ઝરણા પછી ઓથનિએલ એટલે કે કાલેબના જમયના ઝરણા પણ થઈ ગયા. હા, આ ઘણીવાર આપણે ઈશ્વરની પાસેથી માગીએ છીએ ને અને આપણને મળતું નથી, કારણ કે આપણે અભિમાનના ગધેડા ઉપર બેઠા બેઠા માગીએ છીએ. ઘણીવાર આપણે માગીએ છીએ અને મળતું નથી, કારણ કે આપણે આપણી ધન સંપત્તિના ગધેડા ઉપર બેઠા બેઠા માગીએ છીએ. ઘણીવાર આપણે ઈશ્વર પાસેથી માગીએ છીએ અને મળતું નથી. એનું કારણ કે આપણે કંઈક છીએ, બીજાઓના કરતાં સારા છીએ. આવું કંઈક એટીટ્યૂડ રાખીને એ ખરાબ એટીટ્યૂડના ગધેડા ઉપર બેઠા બેઠા આપણે માગીએ છીએ ને એટલે આપણને મળતું નથી. નહીં તો ઈશ્વરનું જે કંઈ છે ને એ આપણું થઈ શકે છે. કાલેબનું જે હતું એ એની દીકરી અક્ષાનું થઈ ગયું ને. ઈશ્વર આપણા ઉપર એટલો પ્રેમ કરે છે. કાલેબ એની દીકરી પર પ્રેમ કરતો હતો ને એના કરતાં પણ વધારે પ્રેમ ઈશ્વર આપણી ઉપર કરે છે. અને ઈશ્વર એવું જ ઈચ્છે છે કે એનું જે છે એ આપણું થઈ જાય. વાલા ભાઈઓ અને બહેનો, ચાલો આપણે અક્ષા જેવા બની જઈએ. આ અક્ષાના ઝરણા પાસે જે કંઈ બન્યું ને એના પરથી આપણને કાલેબના જમય ઓથનિએલ કેવો હતો ને, કેટલો સારો હતો, કેટલો નમ્ર હતો, જરાય લોભી નહોતો, એની ખબર આપણને પડે છે. આ ઝરણા પાસે આપણને કાલેબ એની દીકરી અક્ષા પર કેટલો પ્રેમ કરતો હતો તેની વધારે માહિતી મળે છે. અને અક્ષા પણ એના પિતા પાસે માગવા આવે છે
ત્યારે એનું એટીટ્યૂડ કેવું હતું, એ કેટલી સારી હતી, એના પિતા તરફ કેવું હતું એટીટ્યૂડ હતું, એ બધાની ખબર આપણને આ ઝરણા પાસે પડે છે. ઓથનિએલ એ કાલેબનો સન ઇન લો, કાલેબનો જમાઈ ન્યાયાધીશ બની ગયો, ન્યાયાધીશ, અને તે પણ ઇઝરાયલનો સૌ પ્રથમ ન્યાયાધીશ. શું તમે ઈચ્છો છો કે તમારો જમાઈ પણ ઓથનિએલ જેવો નીકળે? તો પછી તમે કાલેબે જે રીતે એના સન ઇન લોની પસંદગી કરી, કાલેબે જે રીતે એની દીકરીના પતિની પસંદગી કરી, એ રીતે તમે પણ પસંદગી કરો. તમે કાલેબ જેવા બની જાઓ. શું તમે ઈચ્છો છો કે તમારો ફાધર ઇન લો, તમારો સસરો એ કાલેબના જેવો હોય? તો પછી તમે લોભી નહીં, માગણિયા નહીં, પણ ઓથનિએલ જેવા સંતોષી નર, સદા સુખી એવા ઓથનિએલ જેવા બની જાઓ. શું તમે ઈચ્છો છો કે તમારા આકાશવાસી બાપનું જે કંઈ છે એ તમારું થઈ જાય? તો પછી તમે અક્ષા જેવા બની જાઓ. પ્રભુ કૃપા કરે આપણા બધા પર કે આપણે કાલેબ જેવા બનીએ, આપણે ઓથનિએલ જેવા બનીએ, અને ખાસ કરીને આપણે અક્ષાના જેવા બનીએ. આમેન. નમ્ર હૃદયે બાપની પાસે માંગો આશીર્વાદો રે. નમ્ર હૃદયે બાપની પાસે માંગો આશીર્વાદો રે. ભરી દે જીવનમાં વચનો ઈસુના. ભરી દે જીવનમાં વચનો ઈસુના. કૃપાના ઝરા છલકાશે રે. કૃપાના ઝરા છલકાશે રે. ઈસુજી મેં તો જીવનના જળ પીધા રે. જીવનના જળ પીધા રે. ઈસુજી મેં તો જીવનના જળ પીધા રે. જીવન